સુરતમાં વરાછાની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતા 2500થી વધુ રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। રત્ન કલાકારોનો 15% પગાર કાપી લેવાતા અને બોનસ સહિતના લાભો નહીં આપવામાં આવતા રત્ન કલાકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। બીજા દિવસે રત્ન કલાકારોએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસી કામ નહીં કરવાનું એલાન કરી વિરોધ નોંધાવ્યો। રત્ન કલાકારોને કંપનીની અંદર રાખી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો। પોલીસને બોલાવવામાં આવી હતી। કંપનીના સિક્યોરિટી જવાનોએ કંપનીનો ગેટ બંધ કરી રત્ન કલાકારોને બંધક બનાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે। ગર્ભવતી મહિલાને માર મારવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જો કે આ મામલે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના મેનેજમેન્ટે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। એશિયન સ્ટાર કંપની છે જેનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। 2500 કરતાં વધુ કારીગરો અત્યારે અંદર છે, ત્યારે તમામ કારીગરોને પૂરી દેવામાં આવ્યા છે અને જે કારીગરો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે, મહિલાઓ મોટા પ્રમાણમાં છે, ચોક્કસ આપણે મહિલાઓ સાથે વાત કરીશું। શું કહેશો બેન? અત્યારે પોલીસ દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહી છે, મહિલાઓ છે, પોલીસ આવી છે, ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે। કંપનીના મેનેજર અહીંયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે, કેમ આ પ્રકારની પરિસ્થિતિ? કારણ કે 15% પગાર કાપી લેવામાં આવ્યો છે, બોનસ નહીં આપવાની વાત છે। મોટાભાઈ, તમામ 2500 કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે। જવાબ આપશો મોટાભાઈ? શું કહેશો? સાહેબ, કેમ પગાર કાપવામાં આવ્યો? હું તમને 10 વખત કહી ચૂક્યો છું કે હું HR નથી, છતાં તમે આ રીતના કહો છો તો તમે આ ખોટું કરી રહ્યા છો। શું મામલો? તમે અહીંયા ઉભા છો, પોલીસ બોલાવી, તમે પોલીસને બોલાવી છે। મામલો શું? ઉભા રહીને વાત કરો મોટાભાઈ, ભાગાભાગી ના કરશો। તમે હાથ દ્રશ્ય જોઈ શકાય છે, તમામ 2500 કર્મચારીઓને પગાર કાપી લેવામાં આવ્યો છે, બોનસ નહીં આપવામાં અને બંધક બનાવવાને લઈને હવે હંગામો ચાલી રહ્યો છે મોટા પ્રમાણમાં। કારણ કે સામી દિવાળીએ જે રીતે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે દરવાજો ખુલ્યો છે, જે પ્રકારના દ્રશ્ય છે જોઈ શકાય કે જે પ્રકારે કહી શકાય કે અંદર તમામ લોકોને પૂરવામાં આવેલા છે, અમને પણ ધક્કા મારવામાં આવેલા છે। જે પ્રકારે અમારી સાથે વર્તન થઈ રહ્યું છે, દ્રશ્ય જ કહી જાય છે, 2500 કરતાં વધારે લોકોને બંધક બનાવ્યા છે। લોકો બોલવા માંગે છે, લોકો આક્રોશ છે, પણ મીડિયા સાથે તમામ લોકોને વાત નથી કરતા। અંદર 2500 કરતાં વધુ કર્મચારીઓને માલિક દ્વારા બંધક બનાવવાની વાત સામે આવી રહી છે। સુરતમાં વરાછાની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતા 2500થી વધુ રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। રત્ન કલાકારોનો 15% પગાર કાપી લેવાતા અને બોનસ સહિતના લાભો નહીં આપવામાં આવતા રત્ન કલાકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। બીજા દિવસે રત્ન કલાકારોએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસી કામ નહીં કરવાનું એલાન કરી વિરોધ નોંધાવ્યો। રત્ન કલાકારોને કંપનીની અંદર રાખી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો। પોલીસને બોલાવવામાં આવી હતી। કંપનીના સિક્યોરિટી જવાનોએ કંપનીનો ગેટ બંધ કરી રત્ન કલાકારોને બંધક બનાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે। ગર્ભવતી મહિલાને માર મારવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જો કે આ મામલે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના મેનેજમેન્ટે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। એશિયન સ્ટાર કંપની છે જેનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। 2500 કરતાં વધુ કારીગરો અત્યારે અંદર છે, ત્યારે તમામ કારીગરોને પૂરી દેવામાં આવ્યા છે અને જે કારીગરો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે, મહિલાઓ મોટા પ્રમાણમાં છે, ચોક્કસ આપણે મહિલાઓ સાથે વાત કરીશું। શું કહેશો બેન? અત્યારે પોલીસ દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહી છે, મહિલાઓ છે, પોલીસ આવી છે, ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે। કંપનીના મેનેજર અહીંયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે, કેમ આ પ્રકારની પરિસ્થિતિ? કારણ કે 15% પગાર કાપી લેવામાં આવ્યો છે, બોનસ નહીં આપવાની વાત છે। મોટાભાઈ, તમામ 2500 કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે। જવાબ આપશો મોટાભાઈ? શું કહેશો? સાહેબ, કેમ પગાર કાપવામાં આવ્યો? હું તમને 10 વખત કહી ચૂક્યો છું કે હું HR નથી, છતાં તમે આ રીતના કહો છો તો તમે આ ખોટું કરી રહ્યા છો। શું મામલો? તમે અહીંયા ઉભા છો, પોલીસ બોલાવી, તમે પોલીસને બોલાવી છે। મામલો શું? ઉભા રહીને વાત કરો મોટાભાઈ, ભાગાભાગી ના કરશો। તમે હાથ દ્રશ્ય જોઈ શકાય છે, તમામ 2500 કર્મચારીઓને પગાર કાપી લેવામાં આવ્યો છે, બોનસ નહીં આપવામાં અને બંધક બનાવવાને લઈને હવે હંગામો ચાલી રહ્યો છે મોટા પ્રમાણમાં। કારણ કે સામી દિવાળીએ જે રીતે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે
દરવાજો ખુલ્લો છે. જે પ્રકારના દ્રશ્ય છે જોઈ શકાય કે જે પ્રકારે કહી શકાય કે અંદર તમામ લોકોને પૂરવામાં આવેલા છે, અમને પણ ધક્કા મારવામાં આવેલા છે. જે પ્રકારે અમારી સાથે વર્તન થઈ રહ્યું છે દ્રશ્ય જ કહી જાય છે. 2500 કરતાં વધારે લોકોને બંધક બનાવ્યા છે. લોકો બોલવા માંગે છે, લોકો આક્રોશ છે, પણ મીડિયા સાથે તમામ લોકોને વાત નથી કરતા. અંદર 2500 કરતાં વધુ કર્મચારીઓને માલિક દ્વારા બંધક બનાવવાની વાત સામે આવી રહી છે.